જય શ્રી કૃષ્ણ। તો આજે અમે જવાના છીએ ફરવા અને ક્યાં જવાના છે તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે। તો હું તો ક્યારની તૈયાર થઈ ગઈ હતી, સચિન બાકી હતા, એટલે જો હવે એ તૈયાર થાય છે અને તૈયાર થઈ જાય એટલે અમે નીકળી જશે। ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ। તો આ છે અમારા ભાયાવદરનો રસ્તો અને હું તો મસ્ત એન્જોય કરતી જતી હતી એને સરસનો ઠંડો ઠંડો પવન આવતો હતો અને ખરેખર ક્યારેક ક્યારેક તો ફરવા નીકળવું જોઈએ મિત્રો, કેમ કે ફ્રેશ થઈ જાય એકદમ આપણે આપણા કામથી। અચ્છા हमको सिखा रिया है। પછી ખારેજીયા પહોંચીને વેઇટ કરતા હતા, બીજા બે મહેમાન આવવાના હતા એનું। પછી સચિન કે ગરમી બહુ થાય હે, રસ લેતા આવું ઠંડો ઠંડો પી નાખી। મેં લેતા આવો બીજું હું। પછી સચિન રસ લઈ આવ્યા અને રસના ગ્લાસ તમે જોઈ શકો છો એકદમ મોટા મોટા હે ને એકદમ સરસનો ઠંડો રસ હતો। એક ગ્લાસમાં તો તમે બઠા વરી જાઓ એટલો રસ હતો એક ગ્લાસમાં। ત્યાર પછી અમે રસ પી લીધો। પછી 10 થી 15 મિનિટ ઓછામાં ઓછા અમે વેઇટ કર્યો હશે। ત્યાર પછી છેટા લપરા મહેમાન આવ્યા। આ આગના ટાણે આવે ને આને ક્યાંય કાઢા જેવા નથી। તો ફાઇનલી મિત્રો બધાએ પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે। તો હવે અમે નીકળશું સિત્સર બાજુ અને તમે જોઈ શકો છો બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે। તો ફાઇનલી મિત્રો અમે સિત્સર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। જો મિત્રો અહીંનું લોકેશન કેમ છે, બાકી સરસ। આમ એમ ફોટા પાડ્યા હોય તો એમ થાય કે નાના છે। સૌથી પહેલા તો પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને પછી મંદિર સાઈડ નીકળી ગયા અને સૌથી પહેલા તો ઉપર મંદિર ગયા અને દર્શન કર્યા અને થોડીક વાર બેઠા, પછી નીચે આવી ગયા અને નીચે આવીને લોકેશન ગોતતા હતા કે જ્યાં અમે વિડીયો અને ફોટા પાડી શકીએ। અને બાજે કોઈ દી ચકલા નો બને, ચકલા કોઈ દી બાજ નો। અને અહીંયા અમારે થોડીક લપ થઈ ગઈ હતી એટલે મને એમ કીધું કે ચકલા કોઈ દી બાજ નો બની શકે, તો મેં કહી દીધું કે બાજે કોઈ દી ચકલા નો બની શકે। પછી અમે અહીંયા આવી ગયા જ્યાં સરસ બેસવા જેવું હતું અને નદી એકદમ નજીકથી દેખાતી હતી અને થોડીક વાર બેઠા અને પછી ફોટા પાડ્યા અને પછી જો આ બધાને મેં ધંધે લગાડ્યા। મેં એમ કીધું એટલે હતી બતક, પણ મેં એમ કીધું કે જો આવું હે ને સાપ તરે હે, મને એવું લાગ્યું મેં લગભગ સાપ જ હતો। તો એ ત્રણેય જો કેટલું ધ્યાનથી જોવે હે, એમ નક્કી કરતા હતા કે સાપ હે કે બતક એમ। પછી મેં કીધું એ બતક જ છે। પછી આવી ગયા અહીંયા ગાર્ડનમાં ને ત્યાં ફોટા પાડવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને મને સચિનના ચશ્મા ગમી ગયા હતા એટલે પહેલાં તો મેં ચશ્મા લઈને મારા જે ફોટા પાડવા હતા એ ફોટા પાડી લીધા અને વિડીયો ઉતારી લીધા। અને પછી એક આ ફૂલ મળી ગયું હતું, જોકે તોડવાની તો મનાઈ હતી પણ નીચે પડેલું હતું એ લઈ લીધું મેં અને ફૂલ રાખીને કેટલાય બધા ફોટા પાડી લીધા। લગભગ તો છેક સુધી ફૂલ રાખેલું જ હતું એટલે એક આલ્બમ આખો ભરાય એટલા ફોટા પાડી લીધા લગભગ। પછી ફોટા પાડીને થાક્યા એટલે બેઠા બધા થોડીક વાર, પછી હાલતા થઈ ગયા। તો અહીંયા પહોંચ્યા તો અહીંયા લાકડાનું ઘર દેખાણું, તો એમાં બધા તૂટી પડ્યા, ન્યા વરી વેરગા। પછી ત્યાંય મલ્લક ફોટા પાડ્યા, 1 કલાક સુધી અહીંયા બેઠા રહ્યા અને ફોટા પાડ્યા, નકરા ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા। અને બીજા છોકરા અમુક હતા એ રાહ જોઈને બિચારા ક્યારના ઊભા હતા કે હવે આ નીકળે તો અમારો વારો આવે। પછી આ બધાને મેં કીધું કે હવે બસ હાલો હવે નીકળીએ એટલે બીજાનાય વારા આવે। પછી અમે નીકળી ગયા ને એ લોકો જો રાહ જોઈને જ ઊભા હતા। અમે આમ નીકળ્યા ને એ લોકો આમ તરત ગયા ત્યાં ફોટા પાડવા માટે। પછી હાયલા જતા હતા તો વરી અહીંયા કે લોકેશન સરસ છે તો વરી અહીંયા થોડાક ફોટા પાડ્યા। પછી એને પાછા માતાજીના દર્શન કરી અને પછી હાલતા થઈ ગયા અમે અને પાનેલી પહોંચીને નાસ્તો કર્યો, બધાએ નાસ્તો એટલે પાણીપુરી ખાધી અને પછી અમે અમારી ગાડી લઈને નીકળી ગયા અને આ મહેમાનને જ્યાંથી લીધા હતા ત્યાં ઉતારી દીધા અને અમે થઈ ગયા ઘર ભેગા। તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય, ટાટા।